આજ સવારમાં ગાર્ડનમાં આવીને તો બહુ દુઃખ થયું. ગાર્ડનની આવી હાલત જોઈને, કારણ કે અમુક છોડ બળી ગયા હતા અને અમુક છોડ તો સારા હતા જેમાં ફૂલ આવી ગયા હતા, અને ફૂલ્સમાં પણ ઘણા પાંદડા બળી ગયા હતા અને ઘણા સારા હતા. તો કઈ વાંધો નહીં, એ પણ હું પાછું રિપેર કરી નાખીશ. પછી કરવું મારું કામ અને ઢીંગલીબેન સાથે રમવા માંડ્યું તો થોડુંક દુઃખ પણ દૂર થઈ ગઈ. પછી ગઈ સુટકેસ લેવા, જ્યાં કાલ હું અને મામી નાખી ગયા હતા. આજે હેન્ડલ રિપેર થઈ ગયું છે, પણ હેન્ડલ જોઈને એવું લાગ્યું કે જૂનું નાખી દીધું છે, પણ કઈ વાંધો નહીં. ઘરે આવીને પછી મેં બનાવી મારા માટે ફેસ પેક, કારણ કે કેટલા ટાઈમ પછી હું કરવાની છું સેલ્ફ કેર. ખુદની કેર પણ જરૂરી છે. ઘરની કેર કરતા આપણે ખુદની કેર કરતા ભૂલી જઈએ છીએ. અને આ પેક પણ હોમ રેમેડીમાં છે. ચણાનો લોટ, ચોખાનો લોટ, હળદર અને કાચું દૂધ નાખીને જ મેં આ પેક બનાવ્યું છે. સિમ્પલી 10 મિનિટ હું રાખીશ આ પેક, અને પછી વોશ કરવા ટાણે હું એને સ્ક્રબ કરીને અને પછી એને વોશ કરી નાખીશ. બંને માસ્ક એમ નહોતું લગાવવું, એટલે પછી એને કેપ્સ્યુલ માસ્ક લઈ લીધો અને પછી એને ખોલીને અને આખા માસ્ક મેં ટ્રાય કરી અને પછી એને ફેસ પર લગાવ્યું અને એકદમ સુકાવા દીધું. સુકાવીને પછી એને પણ સ્ક્રબ કરી નાખ્યું અને તમે રિઝલ્ટ જોઈ શકો છો. બાય ધ વે, આ મેં ફર્સ્ટ ટાઈમ લગાવ્યું છે. હજી હું થોડોક ટાઈમ લગાવીશ, પછી જ હું એનું રિઝલ્ટ કહીશ. આવા જ વિડીયો જોવા માટે ફોલો કરવાનું ભૂલતા નહીં.